વન નેશન વન ઇલેક્શન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। વન નેશન વન ઇલેક્શન વર્ષોથી ચાલ્યો આવતો આ મુદ્દો આખરે કેટલો શક્ય છે, એના ફાયદા શું છે, એની સામે અવરોધ શું છે? વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ આજે કેબિનેટ કમિટીએ મંજૂર કર્યો છે અને હવે આજે એવું કહેવામાં આવ્યું છે કે આગામી શિયાળુ સત્રમાં આ બિલ મૂકવામાં આવશે, સંસદમાં પસાર કરવામાં આવશે। જો કે આ સાથે જ વન નેશન વન ઇલેક્શનને લઈને રાજનીતિ પણ ભરપૂર ગરમાઈ ગઈ છે। 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે વન નેશન વન ઇલેક્શન એ અમારા એજન્ડાઓમાંનો એક મુખ્ય એજન્ડા છે, અમારો મુખ્ય મુદ્દો છે અને અમે આ લાવીને રહીશું। આખા દેશમાં એક સાથે ચૂંટણી યોજાય, લોકસભાની ચૂંટણી અને વિધાનસભાઓની ચૂંટણી, તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ એક સાથે થાય અને તેની પાછળનો તર્ક મૂકવામાં આવ્યો હતો। આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે ગત સપ્ટેમ્બરે જે રામનાથ કોવિંદ કમિટી બની હતી પૂર્વ રાષ્ટ્રપતિની અને આ માર્ચ મહિનામાં એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવી, એના સૂચનો શું હતા? એના સૂચનો એ હતા કે આગામી લોકસભા ચૂંટણીનો કાર્યકાળ લંબાવવામાં આવે અને 2029 સુધી રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ વધારવામાં આવે, જેના કારણે બધા જ રાજ્યો એક સાથે આવી જાય, કારણ કે ઘણા બધા રાજ્યોની ટર્મ હજી વિધાનસભાની ટર્મ પૂરી કરવાની બાકી હોય। ત્રિશંકુ અને અવિશ્વાસની દરખાસ્ત થાય ત્યારે ફ્રેશ ઇલેક્શન્સ યોજવામાં આવે, એ પણ આ પેનલના સૂચન હતા। બાકીની 5 વર્ષની મુદ્દત માટે નવા વિકલ્પો પર વિચાર કરી શકાય તેવું કહેવામાં આવ્યું હતું। જો કે આ એક એવો મુદ્દો છે કે જેને લઈને ઘણી બંધારણીય જટિલતાઓ પણ છે, એ પણ સમજવી પડશે। પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થાય અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 100 દિવસની અંદર યોજવામાં આવે તેવું આ પેનલનું સૂચન હતું, પરંતુ એના માટે અડધા કરતાં વધારે રાજ્યોની મંજૂરી પણ જરૂરી છે। આ એક મુદ્દો છે જેને લઈને પણ આપણે આગળ વાત કરીશું। આ વન નેશન વન ઇલેક્શનની વાત થઈ રહી છે ત્યારે અવરોધ શું છે એ આપણે સૌથી પહેલા સમજીએ, કારણ કે આ મુદ્દો, જેમ હમણાં આપણે સાંભળ્યું કે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ મુદ્દો પ્રેક્ટિકલ નથી। હા, એક તર્ક મૂકવામાં આવ્યો છે કે જો એક સાથે આખી ચૂંટણી યોજાય છે આખા દેશમાં તો ખૂબ મોટા પાયે ખર્ચમાં બચત થશે। 1951થી 67ના ગાળામાં આવું થતું જ હતું, એટલે એવું નથી કે આવું નથી થયું, પરંતુ સૌથી મોટો અવરોધ એ બંધારણીય અવરોધ છે અને જેને લઈને ચિદમ્બરમે પણ 2 દિવસ પહેલા કહ્યું હતું, કોંગ્રેસના દિગ્ગજ નેતાએ, કે આ શક્ય નથી। લોકસભા અને રાજ્યસભામાં સરકાર પાસે પોતાના જોરે પ્રચંડ જે બહુમતી જોઈએ એ અત્યારે છે નહીં અને એના કારણે પણ આ બિલ શક્ય બનશે કે કેમ એ સવાલ ઉઠી રહ્યા છે। આ ઉપરાંત અડધા કરતાં વધારે રાજ્યોની મંજૂરી પણ જોઈશે, જ્યાં ભારતીય જનતા પાર્ટીની કે તેના સહયોગીઓની સરકાર નથી એ રાજ્યો મંજૂરી આપશે કે કેમ એ પણ સવાલ છે। અને આ ઉપરાંત એક જે વાત મૂકવામાં આવી રહી છે એ છે કે એક પાર્ટી પ્રભુત્વનો ખતરો ઊભો થશે। સૌથી પહેલા આપણે આ વાત તો કરીશું, આપણી સાથે નીતિન પટેલ પણ જોડાશે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પરંતુ અત્યારે આપણે સાંભળીએ કે પક્ષ અને વિપક્ષની પ્રતિક્રિયાઓ શું સામે આવી રહી છે। મનીષ દોશી એવું કહી રહ્યા છે કે આ માત્ર ધ્યાન ભટકાવવા માટેનું ગતકડું છે, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે આ દેશ હિતમાં ખૂબ મોટો મુદ્દો છે અને આ અમે લાવીને રહીશું। સૌથી પહેલા આપણે રાજકીય પ્રતિક્રિયા સાંભળીએ। ખરેખર આ મુદ્દે ઘણી ચર્ચાઓ ચાલી છે। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને આપણે બધા જાણીએ છીએ કે દેશમાં કાયમ જુદા જુદા પ્રકારની ચૂંટણીઓ ચાલતી હોય છે, એના પરિણામે આચારસંહિતા અને જુદા જુદા કારણોસર આપણા કામ અટવાય છે અને જુદી જુદી ચૂંટણીઓ થવાથી ઘણો બધો ખર્ચ, સમય, શક્તિ ને વ્યય થાય છે। ચારેકોરથી ઘેરાયેલી મોદી સરકાર એમની નિષ્ફળતા છુપાવવા માટે, આ દેશની વિવિધતાને ખતમ કરવા માટે, આ દેશના ફેડરલ સ્ટ્રક્ચરને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું એક લાવ્યો। હું આને ગતકડું કહીશ, કેબિનેટે મંજૂરી આપી છે, પણ આ ગતકડું એટલા માટે છે કે દેશમાં પેટ્રોલ ડીઝલના નામે 11 વર્ષમાં 35 લાખ કરોડની લૂંટ ચાલી, દેશનો સામાન્ય માણસના ખિસ્સામાંથી સીધી તરાપ મોદી સરકારે મારી અને 35 લાખ કરોડની લૂંટ થઈ।
એટલે આ તમે સાંભળી રહ્યા છો જો કે જ્યારે દેશ આઝાદ થયો અને ચૂંટણીઓ શરૂ થઈ હતી ત્યારે એક લાંબા સમય સુધી દેશમાં એક સાથે ચૂંટણી યોજાતી હતી, પરંતુ ત્યારબાદ 1967 બાદ ધીમે ધીમે રાજ્યોની જે પણ વિધાનસભા હતી એને ભંગ કરવામાં આવી બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીને, અને ત્યારબાદ એવું થયું કે આખા દેશમાં રાજ્યોની અને લોકસભાની ચૂંટણી અને આખા દેશમાં અલગ અલગ રાજ્યોની ચૂંટણીઓ પણ અલગ અલગ સમયે યોજવી પડી, કારણ કે દરેક વિધાનસભાનો કાર્યકાળ એ અલગ સમયે ખતમ થતો હતો. પરંતુ આપણી સાથે નીતિન પટેલ કે જેઓ પૂર્વ નાયબ મુખ્યમંત્રી આપણી સાથે જોડાઈ ગયા છે. નીતિનભાઈ, સ્વાગત છે આપનું સંદેશમાં. મલ્લિકાર્જુન ખડગે કહી રહ્યા છે, કોંગ્રેસના અધ્યક્ષ, કે આ બંધારણની વિરુદ્ધ છે. તમે ધ્યાન ભટકાવવાનું એક ગતકડું લાવી રહ્યા છો, વન નેશન વન ઇલેક્શન. જો આજે કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે એ કોઈ રાતોરાત કરેલો નિર્ણય નથી કે અચાનક કરેલો કોઈ નિર્ણય નથી. વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીજીની જ્યારે બીજી ટર્મ ચાલતી હતી એ વખતે જ નરેન્દ્રભાઈએ દેશ સમક્ષ આ વિચાર વ્યક્ત કર્યો હતો કે આપણા આટલા મોટા દેશની અંદર જ્યારે કરોડો નાગરિકો મતદાર તરીકે મતદાન કરતા હોય અને અનેક રાજકીય પક્ષો, કદાચ દેશમાં 100 કરતાં વધુ રાજકીય પક્ષો છે, આ બધા રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર વગેરે કરતા હોય ત્યારે આખા દેશમાં સતત ચૂંટણીનું વાતાવરણ, સતત ચૂંટણીની આચારસંહિતા, સતત ચૂંટણીના કારણે નિર્ણયો લેવામાં વિલંબ અને ચૂંટણી આવે એટલે લુભામણા વચન આપી અને પ્રજાને ભરમાવવા માટે જે રેવડી આપવાની વાત ચાલતી હતી એ બધું સતત ચાલતું હતું. અને આખા દેશની લોકશાહીને મજબૂત કરવા માટે, સુગઠિત કરવા માટે કોઈ નિર્ણય નહોતો થતો, પણ પોતપોતાના રાજ્યમાં પોતાના પક્ષને શું કરવાથી ફાયદો થાય, શું કરીએ તો સત્તા મળી જાય, ભલે દેશને વેચી મારવો પડે તો વેચી મારીએ, પણ હમણાં ગમે તે ભોગે સત્તા મળે. આવી જે માનસિકતાથી જે પક્ષો કામ કરતા હતા એવા બધાને કદાચ આ નિર્ણય ના ગમે. પણ આપે જે વારંવાર અત્યારે પણ કહ્યું સંદેશ ચેનલમાંથી કે આઝાદી મળી પછી લોકસભાની ને રાજ્યોની ચૂંટણીઓ લગભગ 3 થી 4 વખત એક સાથે દેશમાં યોજાયેલી છે. એ વખતે પણ કેન્દ્રની સરકારો હતી, રાજ્યોની સરકારો હતી, અને સાથે ચૂંટણી કરવામાં કોઈ પ્રશ્ન ભૂતકાળમાં પણ નડ્યા નહોતા. અને હવે તો ટેકનોલોજી વધી છે, સાધનો વધ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે, ઇલેક્ટ્રોનિક ને સોશિયલ મીડિયા મારફતે દરેક પક્ષો પોતાની વાત ઝડપથી મતદારો સુધી, નાગરિકો સુધી, કાર્યકરો સુધી પહોંચાડી શકે છે. એટલી બધી જ્યારે ટેકનોલોજીનો પ્રભાવ વધ્યો છે, નાગરિકો પણ ખૂબ ટેકનોલોજીના વપરાશ કરતા થયા છે, ત્યારે એક દેશ એક સાથે ચૂંટણી એ નિર્ણય થાય તો દેશમાં દર વર્ષે જે ચૂંટણીઓ થાય, અત્યારે તમે જુઓ કોઈને કોઈ રાજ્યમાં 12 મહિના ભારતમાં ચૂંટણીઓ ચાલુ હોય છે. કોઈ સમય એવો નથી જતો કે કોઈ રાજ્યમાં ચૂંટણી ચાલુ ના હોય, રાજ્યોના ચૂંટણી ના હોય તો કેન્દ્રની ચૂંટણી હોય, કેન્દ્રની ચૂંટણી હમણાં આપણે ભારતમાં પતી તો રાજ્યોની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે, આવી રહી છે, આવશે, સતત ચાલતું હોય છે. એટલે મોટા નેતાઓ, કેન્દ્રના નેતાઓ, રાજ્યોના નેતાઓ, દરેક પક્ષના નેતાઓ એ ફક્ત ને ફક્ત ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં જ રોકાઈ રહેતા હોય છે. એટલે જ્યાં પોતાની સરકાર હોય ત્યાં પ્રજાને સેવા કરવાના બદલે, જે તે રાજ્યનો દેશનો વિકાસ કરવાના બદલે નાની નાની વાતોમાં બધા સમય આપવો પડતો હતો. આચારસંહિતા તો ખૂબ મોટો પ્રશ્ન છે. અમે બધા રાજકીય કાર્યકરો છીએ, અમારો અનુભવ છે કે જ્યારે આચારસંહિતા આવે ત્યારે સરકારની બધી જ કામગીરી નગરપાલિકાથી માંડીને કેન્દ્ર સુધીની બધી ઠપ થઈ જાય છે. બજેટ હોવા છતાં એનું ટેન્ડર નથી કાઢી શકતા, ટેન્ડર આવી ગયું હોય તો એનો વર્ક ઓર્ડર નથી આપી શકતા, વર્ક ઓર્ડર આપ્યો હોય તો કોન્ટ્રાક્ટર પ્રજાના ઉપયોગ માટે કામ નથી કરી શકતા. આવા તો અનેક દાખલા છે કે આખું દેશ ઠપ થઈ જતો હોય. એ બધું નિવારવા માટે માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે દીર્ઘદ્રષ્ટિભર્યો આ નિર્ણય, હિંમતભર્યો નિર્ણય છે જે કર્યો છે, એ બધા પ્રશ્નો જે ઉદ્ભવવાના છે, અત્યારે જે લોકો કહી રહ્યા છે કે એ પ્રશ્નો નથી, એવું નથી, પ્રશ્નો થવાના છે. જ્યારે રામનાથ કોવિંદજી જેવા પૂર્વ રાષ્ટ્રપતિ જેવા વિચક્ષણ અને બુદ્ધિશાળી
વ્યક્તિત્વના નેતૃત્વમાં જે કમિટી હતી એ કમિટીના વિદ્વાન સભ્યોએ જે અનેક લોકો સાથે ચર્ચા વિચારણા કરી, અનેક રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરી, બંધારણની બધી જ બાબતોનો, કાયદાની બધી જ બાબતોનો ખૂબ ઝીણવટભર્યો અભ્યાસ કરી અને લગભગ 2000 પાના જેટલો આ અહેવાલ જે કેન્દ્ર સરકારને રજૂ કર્યો છે એનો અભ્યાસ કરીને કેન્દ્ર સરકારે આ અહેવાલ આજે જ્યારે સ્વીકાર્યો છે ત્યારે આવનારા સમયમાં આના આનુષંગિક હજુ તો સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, હજુ આનુષંગિક કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા હવે ચાલુ કરવામાં આવશે, જેમાં લોકસભામાં કાયદા પસાર કરવા, રાજ્યસભામાં કાયદા પસાર કરવા, જરૂર પડે રાજ્યોની વિધાનસભાની અંદર કાયદા પસાર કરવા, જરૂર પડે બંધારણીય કાયદાઓમાં સુધારા કરવા, આ બધું કરવાનું છે. બધા જાણે છે, આમાં કશું જ નવું નથી. એક ભાઈ હમણાં તમે જેને રજૂ કર્યા મેં સાંભળ્યા એમને કે પેટ્રોલ ડીઝલના ભાવને, હવે પેટ્રોલ ડીઝલના ભાવને ને આ વસ્તુને કોઈ લેવા દેવા નથી. અમે આ ના કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ અંગે વિરોધ પક્ષ બોલી શકે છે, અમે આ ના કરીએ તો એ દેશના બીજા પ્રશ્નો અંગે કેન્દ્ર સરકાર વિરુદ્ધ તમે બોલી શકો છો. અને અમે જે કર્યું છે કરી રહ્યા છીએ, દેશના પ્રગતિ, વિકાસ અને સમૃદ્ધિના સોપાને આગળ વધારી રહ્યા છીએ, તો અમે પણ કહી રહ્યા છીએ. મેં હમણાં ટીવીમાં જોયું, આખા દેશે જોયું કે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું કે કેન્દ્રીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે આવનારા સમયમાં, ટૂંક સમયમાં અમેરિકાની મુલાકાત લેવાના છે તો હું એમની સાથે મુલાકાત કરવા આતુર છું. હવે આપણા વડાપ્રધાન સાથે વિશ્વના મોટા અમેરિકા જેવા શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને જે પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે એવી વ્યક્તિ મુલાકાત કરવા જ્યારે રાહ જોતા હોય ત્યારે આ દેશ માટે કેટલું મોટું વર્ચસ્વ દુનિયામાં આપણે ઊભું કર્યું છે. તમે જુઓ, ઠીક છે, આ કદાચ આપણે આ મુદ્દા પર ચર્ચા કરીશું તો હવે એ બીજા પાર્ટે જતી રહેશે. નાની વાતોમાં નહીં, મારા નતું કેવું, સમય ઓછો છે ને, મારા નતું કેવું પણ એટલા માટે કેવું પડે છે કે નહીં આ જી નીતિનભાઈ, જે મોટો અવરોધ અહીંયા દેખાઈ રહ્યો છે, શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા માંગીએ છીએ, સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માંગીએ છીએ. હા, જે અવરોધ દેખાઈ રહ્યો છે, બંધારણીય અવરોધ કે કેટલાક જે દાવપેચ જટિલતા છે કે અત્યારે સરકાર પાસે, એનડીએ સરકાર પાસે, ભારતીય જનતા પાર્ટી પાસે પોતાના જોરે બહુમતી નથી, એ એનડીએ સરકાર પર ટકેલી છે. તો તમને લાગે છે કે રાજ્યસભામાં જ્યારે બહુમતી નથી અને આ બિલ પસાર કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવી છે સાથે, તો અડધા કરતાં વધારે રાજ્યોની બહુમતીની પણ જરૂર પડશે, જે અત્યારે છે નહીં, કારણ કે ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં વિપક્ષની સરકાર છે, ઇન્ડિયા ગઠબંધનની સરકાર છે. તો તમને લાગે છે કે પ્રેક્ટિકલી આ એવા પાસાઓ છે કે જ્યાં તકલીફ અથવા તો પડકારનો સામનો કરવો પડી શકે છે? જો પડકાર ચોક્કસ હોય પણ બધાને પ્રેમથી, સમજાવટથી સાથે રાખવા એ પણ અમારી કેન્દ્ર સરકારની એક મોટી જવાબદારી પણ છે અને પુણે પણ છે. ભૂતકાળમાં જીએસટી, જે હું તો કેન્દ્રમાં જતો હતો જીએસટી કાઉન્સિલમાં, હું ગુજરાતનો નાણામંત્રી હતો. કોંગ્રેસની સરકાર વખતે જીએસટીનો કાયદો તેઓ પસાર કરી શકતા નહોતા. એ વખતે ચિદમ્બરમ, મનમોહનજી જેવા નિષ્ણાતો ત્યાં કેન્દ્રમાં બેઠા હતા, એ ના કરી શક્યા. અને અમારી નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર આવી, અરુણ જેટલીજી નાણામંત્રી બન્યા અને બધા રાજ્યના બધા જ રાજકીય પક્ષોની સરકારોનો અમે સંપૂર્ણ સહયોગ લઈ અને જીએસટીનો કાયદો દેશમાં બધી જ રીતે પૂર્ણ કર્યો, મંજૂર કર્યો, બંધારણ બનાવ્યું, બંધારણમાં જોગવાઈઓ કરી, જુદા જુદા રાજ્યોની સંમતિ લીધી. તો એ કોંગ્રેસ નથી કરી શકી, અમે કરી બતાવ્યું છે. એટલે અમે કરી બતાવવા માટે તૈયાર છીએ અને આ બધું કંઈ અમારે અત્યારે જ કરી દેવું જરૂર નથી. અમારા કેન્દ્રના નેતાઓ ખૂબ સારા, સમજુ, શક્તિશાળી અને વિચક્ષણ છે. બધી જ બાબતોનો નિર્ણય એમણે કર્યો છે, એ પ્રમાણે આગળ કાર્યવાહી પણ કરાવશે અને આવનારા સમયમાં શક્ય છે કે આ ટર્મમાં જ મોદીજીની દેશમાં વન નેશન વન ઇલેક્શન કાયદો આપણે અમલમાં જોઈ શકીશું. અચ્છા, એક નાનકડો સવાલ, આપનો વધારે સમય નહીં લો નીતિનભાઈ. એક પક્ષ એ પણ મૂકવામાં આવી રહ્યો છે, ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે વિપક્ષ દ્વારા અને કેટલાક લોકો દ્વારા, એક્સપર્ટ્સ દ્વારા, કે આના કારણે એક પાર્ટી પ્રભુત્વનો ખતરો ઊભો થઈ જશે અને એના કારણે લોકશાહી ખતરામાં આવશે. આ પણ એક તર્ક મૂકવામાં આવી રહ્યો છે, તો એનો આપ શું જવાબ આપશો? આવડા મોટા લોકશાહી દેશમાં
કોઈ જગ્યાએ એક પક્ષ લોકો ના સ્વીકારે ત્યાં સુધી જબરજસ્તી ના થઈ શકે. ઇન્દિરા ગાંધીએ લોકશાહીનો ગળે ટૂંપો દઈ અને જે કટોકટી નાખીને પોતે સત્તા ઉપર રહેવાનો પ્રયત્ન કર્યો, એ પછી તરત જ જે ચૂંટણી યોજાઈ એમાં આપણે બધાએ જોયું કે જનતા પક્ષની સરકાર બની, ઇન્દિરા ગાંધીજીની સરકાર કોંગ્રેસની ગઈ અને મોરારજીભાઈ દેસાઈ આપણા વડાપ્રધાન બન્યા. એટલે આ દેશમાં એવું બને જ નહીં. જવાહરલાલ નહેરુનો જ્યારે સમય ખૂબ મધ્યાહ્ને હતો ત્યારે કેરાલામાં સામ્યવાદીઓની સરકાર હતી. એટલે એવું જરૂર નથી કે એક જ પક્ષની સરકાર બને. પ્રજાનો પ્રેમ, પ્રજાનો વિશ્વાસ અને પ્રજાનું સમર્થન જે પણ રાજકીય પક્ષને હોય એ રાજકીય પક્ષ કેન્દ્રમાં અને વિવિધ રાજ્યોમાં વધુમાં વધુ શાસન ઉપર આવી શકે. એ તો પ્રજા મતદારોના પ્રેમ અને વિશ્વાસથી અને સમર્થનથી શક્ય બને. કંઈ આ વન નેશન વન ઇલેક્શનથી એમાં કંઈ ફરક નથી પડવાનો અને એવી કોઈ કરવાનું કોઈની ગણતરી પણ નથી, એવું શક્ય પણ નથી, થઈ પણ ના શકે. પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ જ સત્તા અપાવે છે. ઠીક છે નીતિનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. થેન્ક યુ.